નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, તમામ કાર્યોમાં સફળતાને મોક્ષ મેળવવા માટે દેવી દેવતાઓની પૂજા પાઠ અને મંત્રો કહેવાય છે। ભગવાનની પૂજા માટે કોઈ વિશેષ સ્થાન અથવા તો પૌરાણિક સ્થાન પર બનેલા મંદિરમાં જવું, ધાર્મિક વિધિઓ અનુસાર પાલન કરવું અને પાણી અર્પણ કરવું, ફળ અને ફૂલ અર્પણ કરવું અને શુદ્ધ મન અને હૃદયથી ભગવાનની પૂજા કરવી વિશે લાભ મળે છે। ઘરમાં સુખ શાંતિની ખાતરી કરવા અને નકારાત્મક ઉર્જાના પ્રભાવને દૂર કરવા માટે ભક્તો તેમના ઘરમાં મંદિર બનાવે છે અને તેમાં તેમના પ્રિય દેવતાની પૂજા અને ચિત્ર મૂકે છે, તેમની પૂજા કરે છે। અગરના મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી પણ કેટલાક લોકોના જીવનમાં સમસ્યા અને દુઃખ આવતા રહે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું એટલા માટે થાય છે કારણ કે મંદિરમાં સ્થિત દેવતા ભગવાન અથવા તમારા પ્રિય દેવતાને મૂર્તિ શાસ્ત્રો અનુસાર નથી। ગૃહ મંદિરમાં પૂજા પાઠ વગેરે કર્યા પછી પણ દુઃખ, મુશ્કેલી અને જો આર્થિક સમસ્યા કે અન્ય અવરોધો હોય તો મંદિરમાં સ્થાપિત મૂર્તિ એ શાસ્ત્રો અનુસાર નથી। ઘરના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ અને કઈ મૂર્તિ ન રાખવી જોઈએ, આ બધી બાબતોનું વર્ણન ધાર્મિક ગ્રંથમાં કરવામાં આવ્યું છે। જો તમે ઘરના મંદિરમાં પૂજા કરવા માટે મૂર્તિ રાખો છો તો ધ્યાન રાખો કે મૂર્તિ અથવા ચિત્રને ખંડિત ન કરવું જોઈએ અને જો મંદિરમાં રહેલા મૂર્તિ રસાયણોથી દૂષિત હોય તો ભક્તોને વિપરીત પરિણામ મળે છે। ઘરના મંદિર માટે અથવા ધાતુની મૂર્તિ રાખવી જોઈએ અને તેની પૂજા કરવાથી લાભ થાય છે। ઘરના મંદિરમાં જે મૂર્તિ રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તે સ્વચ્છ અને સુઘડ હોવી જોઈએ। ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। કેટલીક મૂર્તિઓ ભૂલથી પણ ઘરના મંદિરમાં મિત્રો ન રાખવી જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થઈ શકે છે અને ઘરની સુખ શાંતિ પર પણ અસર પડે છે। ઘરના મંદિરમાં ક્યાં દેવી દેવતાઓની મૂર્તિ ન રાખવી જોઈએ અને તેની પાછળના કારણો શું છે તેના વિશે માહિતી આપશું તે પહેલાં વાલા દર્શક મિત્રો, આપ સર્વે અમારા વિડીયોને, અમારી ચેનલને જે અદ્ભુત પ્રકારનો પ્રેમ આપી રહ્યા છો તે બદલ અમે આપ સૌના આભારી છીએ। અમે આપને નિત્ય નવીન પ્રેરણાદાયી અને પારિવારિક માહિતી આપવાનો પ્રયત્ન કરતા રહીશું। તો મિત્રો, હવે આપણે જાણીશું કઈ એવી વસ્તુ છે જે આપણે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ખંડિત થયેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ। તેના કારણે નકારાત્મક ઓળખાણાનું પ્રતીક છે અને ઘરમાં ખલેલ પહોંચાડી શકે છે, તેટલે મૂર્તિઓને તરત જ ઘરમાંથી હટાવીને કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવી જોઈએ। રુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવની પ્રતિમા, ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। આ સ્વરૂપમાં શિવ અત્યંત બ્રહ્માંડવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી તણાવ અને મુશ્કેલીઓ પણ વધી શકે છે। ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેનાથી શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। મહાકાલીની પ્રતિમા, માતા કાલીનું સ્વરૂપને મિત્રો વિનાશક માનવામાં પણ આવે છે। તેણીને શક્તિશાળી અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર પણ માનવામાં આવે છે, તેથી તેની મૂર્તિને ઘરના મંદિરમાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી।
આ મંદિરના સૌમ્ય વાતાવરણમાં અસંતુલન પણ પેદા કરી શકે છે. મહાકાલીની પૂજા માટેના વિશેષ સ્થાનો અને નિયમો છે, જેની મંદિરમાં ક્યારેય પણ સ્થાપના ન કરવી જોઈએ. ઉદાસી મુદ્રા સાથેની મૂર્તિઓ એવી મૂર્તિઓ છે કે જેમાં દેવી દેવતાઓ દુઃખી કે ઉદાસ મુદ્રામાં હોય, ઘરના મંદિરમાં સ્થાપિત ન કરવી જોઈએ. તે ઘરમાં નકારાત્મકતા અને તણાવને આકર્ષે છે. હંમેશા દેવી દેવતાઓની ખુશ અને સૌમ્ય મૂર્તિઓ જ સ્થાપિત કરવી જોઈએ. સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ભગવાન ગણેશની એક કરતાં વધુ મૂર્તિઓ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ રાખવી જોઈએ. ઘણી જગ્યાએ લોકો ભગવાન ગણેશની 2 કે તેથી વધુ મૂર્તિઓ રાખે છે, જે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. આનાથી ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે અને ખૂબ અસર ઓછી પડી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર કેવી જગ્યા છે જે નકારાત્મક ઉર્જાનું વહન નથી કરતું, અને અહીં સ્થાપિત થયેલ મૂર્તિઓનો હેતુ સકારાત્મક અને સમૃદ્ધિ લાવવાનો છે. ખોટી મૂર્તિઓ સ્થાપિત કરવાથી મંદિરની ઉર્જા અસંતુલિત થઈ જાય છે, જેનાથી ઘરમાં નકારાત્મક અસર પડી શકે છે. તેથી ગૃહ મંદિરમાં હંમેશા શાસ્ત્રો અનુસાર સાચી અને શુભ મૂર્તિઓની પસંદગી જ કરવી જોઈએ. હિન્દુ ધર્મમાં પૂજાના પણ કેટલાક નિયમો છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, તો જ તમારી સફળતા મળશે. અહીં જાણો તે વસ્તુઓ વિશે જે પૂજામાં ન રાખવી જોઈએ. તેમને રાખવું અશુભ માનવામાં આવે છે. દરેકના ઘરમાં ભગવાનનું મંદિર હોય છે, જ્યાં તમામ પ્રકારના દેવી દેવતાઓની તસવીરોને રાખવામાં પણ આવે છે અને ઘરના સભ્યો તેમની પૂજા પણ કરે છે. પરંતુ મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા સાથે જોડાયેલા તમામ નિયમો જણાવવામાં આવ્યા છે. આ બધાએ આ નિયમોનું પાલન અવશ્યપણે કરવું જોઈએ. પૂજા દરમિયાન 6 વસ્તુઓને મંદિરમાં ન રાખવા માટે મિત્રો કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેમને રાખવાથી અથવા પૂજામાં ઉપયોગ કરવાથી ભગવાન નારાજ થાય છે. જો તમારા ઘરમાં પણ મંદિર છે, તો એકવાર જોઈ લો કે તમે પણ અજાણતા ભૂલ તો નથી કરી રહ્યા ને. જો તમારા મંદિરમાં પણ આવી કોઈ વસ્તુ રાખવામાં આવી તો તેને તરત જ મિત્રો કાઢી નાખજો. પૂજા માટેના નિયમો જણાવો. ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની 1 થી વધુ મૂર્તિ ન રાખવી જોઈએ. જો તે હોય તો તે પણ ધ્યાન રાખો કે તેમની સંખ્યા 3, 5, 7 ન હોવી જોઈએ. લોકો મોટે ભાગે ઘરના મંદિરમાં રાખે છે, પરંતુ શિવલિંગના પણ કેટલાક નિયમો છે. શિવ પુરાણમાં કહેવાયું છે કે ઘરમાં 1 થી વધુ શિવલિંગ ન રાખવા જોઈએ. શિવલિંગમાંથી હંમેશા ઉર્જાનો સંચાર થતો હોવાથી શિવલિંગ હંમેશાને માટે ખુલ્લી જગ્યા પર રાખવી જોઈએ. તેનું કદ અંગૂઠાના કદ કરતાં ક્યારેય મોટું ન હોવું જોઈએ. ઘરના મંદિરમાં ભગવાનની કોઈ પણ તસવીર રાખવાનું હંમેશા એવી તસવીર રાખો કે જેમાં ભગવાન હસતા જોવા મળે. ક્રોધ ચિત્ર રાખવું એ મિત્રો અશુભ માનવામાં પણ આવે છે, જ્યારે હસવું એવું ચિત્ર સુખ માનવામાં પણ આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. અને જો તમારા મંદિરમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ચિત્ર તૂટી ગયું હોય તો તેને ન રાખવું જોઈએ. આવી મોટી ખંડિત ગણાય છે. તેથી તૂટેલી મોટી ઘરમાં રાખવી અશુભ પણ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. જો મંદિરમાં આવી કોઈ તસવીર હોય તો આજે જ તેને દૂર કરો. તો વાલા મિત્રો, જો આ પ્રમાણેનું તમે તમારા ઘરના મંદિરમાં ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ રહેશે અને ક્યારેય તમારા ઘરમાં ધન સંપત્તિની અછત નહીં થાય.
તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક અવશ્ય કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ઝપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો. આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માતા લક્ષ્મી આપને આપના પરિવાર પર ધન સંપત્તિથી ભરપૂર રાખે અને તેમના પરિવાર ઉપર સદાય માટે માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.